મિત્રો જણાવવાનું કે આ વિડીયો ખાસ સાંભળજો, ગમે તો ફોલો કરજો નેક્સ્ટ વિડીયો આવવા જોવા માટે. મિત્રો જે હમણાં સેફટીનું જે ચાલે છે, જે હમણાં રાજસ્થાનમાં બને તો મિત્રો આપણે કહેવાનું કે ઘણા પેસેન્જર ભાઈઓ નું ચાર્જર પોઈન્ટ આપણે બંધ હોય તો એ ચાર્જર પોઈન્ટ તોડી નાખે છે અંદર. તો મિત્રો એવું ના કરો, કારણ કે એક વખત તમે અવશ્ય ડ્રાઈવર પાસે આવો, ડ્રાઈવર ભાઈને પૂછો ચાર્જર પોઈન્ટ ચાલુ છે કે બંધ છે. તમે ચાર્જર પોઈન્ટ તોડી નાખો છો ગુસ્સામાં આવીને, લાઇટ બંધ છે અંદરની તમારી કેબિનની તો તમે લાઇટ ગુસ્સામાં આવીને તોડી. બધા પેસેન્જર સરખા નથી, પણ ઘણા પેસેન્જર એવા આવે છે કે તોડી નાખે છે. તો મિત્રો ચાર્જર પોઈન્ટ થી પણ શોર્ટ સર્કિટ ઘણી બધી થાય છે, જેથી કરી અર્થિંગ લાગે તો શોર્ટ સર્કિટ થાય છે. આવું નુકસાન પણ ન કરો. કંપની મોટી છે તો બધી કંપની બદલાવી શકે, કરી શકે, પણ આવું નુકસાન કરવાથી ક્યારેક આપણને જાનહાનિ થઈ શકે છે. હવે હમણાંની બધી ગાડીઓ ઇલેક્ટ્રિક આવી ગઈ છે, ઇલેક્ટ્રિક પ્લસ 99% લાઇટ ઉપર ગાડી ચાલે છે. એક ફ્યુઝ ઉડી જાય તો ગાડી બંધ થઈ જાય એવી ગાડી બધી થઈ ગઈ છે. તો ક્યાંક પણ નાનો શોર્ટ સર્કિટ થશે તો પૂરી ગાડીમાં આગ લાગવાની શક્યતા છે. તો શું સેફટી માટે એ તો વિડીયો આગળ મેં બનાવ્યો જ છે. તો આવું કંઈ ન કરો. સાથે અંદર કોઈ તમને એવું લાગતું હોય કે કંઈ બદબુ આવે છે કે કંઈ જલનની, તો તમે આગળ ડ્રાઈવર સાહેબને કહો અંદર સેફટીના જે ઇમરજન્સીના સ્વિચો છે એનો ઉપયોગ કરો. સાથે તમામ મારા ભાઈઓને કહેવાનું કે એસી ગાડી હોય કે નોન એસી ગાડી હોય, આપ અંદર બીડી સિગરેટ ના પીવો, જેથી કરીને કોઈને આવું નુકસાન ન થાય. હાલગાડી બધી ગાડી આવી ઇલેક્ટ્રિક ઉપર ચાલે છે, જેથી કરીને આવું નુકસાન ન થાય. જો તમને મારો વિડીયો ગમ્યો છે તો મને ફોલો કરો આગળ આવા વિડીયો જાણવા માટે. નેક્સ્ટ કાલનો વિડીયો એક સારો બનાવવાનો છે, જે ઘણા બધાની રિક્વેસ્ટ આવે છે કે એક આવો વિડીયો બાપુ બનાવો, તો એક વિડીયો કાલ પણ એક સારો બનાવી. જે તમને આ વિડીયો ગમે મારો તો મને એમાં કમેન્ટમાં યસ લખજો. મેં અંદર મારા પેસેન્જર ભાઈઓને તો કીધું જ છે, પણ આ વિડીયો તમને પણ કહું છું, ગમે તો શેર પણ કરજો. બસ આટલું કહી આપ સૌને મારા જય માતાજી.